દીવના ડાંગરવાડી ખાતે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2 મહિલાઓ ગંભીર ઘાયલ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી મેઇન રોડ પર 4 વ્હીલ ગાડી અને 2 વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જૂનાગઢના રહેવાસી રવિકુમાર ચીમનલાલ ગજીપરા પોતાની 4 વ્હીલ કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે નાગવાની 2 મહિલાઓ પણ આ મેઇન રોડ પર પસાર થઈ રહી હતી. ત્યારે આ 4 વ્હીલ ગાડી અને 2 વ્હીલ ગાડી અથડાતા બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્હીલ ગાડી પર સવાર વસંતીબેન વેલજી બામણિયા ઉંમર વર્ષ 30 અને રામીબેન વેલજી ઉંમર વર્ષ 57 આ બંને નાગવાના રહેવાસી છે. બંને મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ બંને મહિલાઓને દીવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વસંતીબેનને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા, જ્યારે રામીબેનને ઉના ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.